લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છતડિયા પ્રાથમિક શાળાના વિવાદ મામલે વાલીઓનો વિરોધ. ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકા વચ્ચે થયેલી માથાકૂટનો મામલો છેલ્લા 2 દિવસથી ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાના પગલે ગામના વડીલો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ કાર્યથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે પ્રાથમિક શાળામાં એક પણ વિદ્યાર્થી શિક્ષણ કાર્યમાં જોડાયો ન હતો અને સમગ્ર શૈક્ષણિક કામગીરી ખોરવાઈ ગઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક છતડિયા પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા. શિક્ષણ વિભાગના ટીપીઓ ભગીરથસિંહ ગોહિલ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સાથે સ્થાનિક આગેવાનો દ્વારા મધ્યસ્થી કરીને વાલીઓ અને ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન વાલીઓએ જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. શિક્ષણ વિભાગે સમગ્ર મામલાની અને ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે જિલ્લા કક્ષાની તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ શાળામાં સર્જાયેલા વિવાદને ધ્યાનમાં રાખીને 4 શિક્ષકોની બદલી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શાળાના આચાર્ય સુરેશ આચાર્ય, રેખાબેન મહેતા, ભાનુશંકર સાંકળિયા તથા જયંતિભાઈ મહેતાની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની બદલી અંગે ખાતરી મળ્યા બાદ ગ્રામજનો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય હાલ માટે મોકૂફ રાખ્યો છે. સાથે જ આવતીકાલથી શાળામાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરવાની પણ સંમતિ આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા અને શાળાના વાતાવરણ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. વાલીઓએ શાળામાં શૈક્ષણિક અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. સુમિતાબેન રસિકભાઈ મોલાડિયા. અમારે ચાર સાહેબની માંગણી છે. અહીંયા કાંઈ ભણતર સારું છે નહીં અને ખોટા આવા વિડીયો ઉતારી વાયરલ કરે છે, તો એનો અમારે માફીનો વિડીયો છે. પાછો શું ઉતાર્યો હતો વિડીયો અને શું મારી છોકરીને એવી રીતે બદનામ કરાવી છે કે આવી રીતે તું બોલ, તમને સીટિયા ભરે છે, વાહામાં દબા મારે છે. તો ન આવડતું હોય તો સાહેબ મારે, એ અમે કોઈ પ્રશ્ન અમારો નથી, એ તો મારે ન આવડતું હોય તો, પણ આવી રીતે વિડીયો વાયરલ એને નહોતો કરવો. એ અમારે માફીનો વિડીયો અમારે પાછો હોય. આને કાંઈ ભણાવતા જ નથી ને અહીંયા કાંઈ આવડતું નથી. બરોબર. એ સિવાયનું કાંઈ જે ઈ વિવાદ સિવાયનું થયેલો છે અહીંયા જવાબદારી કોઈ સારા માણસ સંભાળી લે એવી વ્યવસ્થા એક કરવાની. એવો પણ બનાવ બનેલો છે કાલને ને પરમ દિવસે હા, કે એક શિક્ષિકાએ એક શિક્ષક ઉપર આક્ષેપો કરેલા છે, ગંભીર આક્ષેપો કરેલા છે. એ વિશે એ વિશે ત્યારે હું સુરતથી બસમાં હતો, બરોબર, હમ. અહીંયા આવ્યો પછી ખબર પડી સાહેબ. હમ. અને પહેલી વાત આ બધું સાહેબો જ અંદર બાધા કરશે તો છોકરાને કઈ ભણાય છે? એટલે ભણાવતા નથી. ધારી તો જ ન આવડતું હોય ને ત્યાં જાય સાહેબ. મસ્ત મોટા પગાર લઈને લોકો ભેગા થયા છે શિક્ષકોની બદલી કરાવે. ત્યાં લગી અમારે કોઈ પણ બાળક શાળાએ આવશે નહીં. ત્રણ શિક્ષકોની બદલી જેના વિવાદ ચાલી રહેલા 4 જેટલા શિક્ષકો, આ વિવાદી શિક્ષકોની તમારે બદલી કરો. જો બદલી ન થાય તો અમારા બાળકો શાળાએ આવશે નહીં. તે તાળાબંધીનો ને એવો કંઈક કાર્યક્રમ આ ગામની અંદર હતો, તો એવું પણ છે કાંઈ? હા, આજ તાળા મારી દેવું. તાળા મારી દેવાના છે. એટલે આ છે પ્રાથમિક શાળામાં જે છેલ્લા 2 દિવસથી વિવાદ, તાળાબંધીનો પણ કાર્યક્રમ ગ્રામજનો દ્વારા રાખવામાં આવ્યો હતો. આપણે આવીને અત્યારે કોઈ સોલ્યુશન કાઢ્યું છે. શું આખે મુદ્દા સાથે આપણે વાત કરીશું? 2 દિવસ પહેલાં જે ગ્રામજનોએ શિક્ષકો ઉપર ફરિયાદ કરી હતી ગેરવર્તણૂક ને એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી હતી, એટલે અમે સૌ પ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી. એનો રિપોર્ટ અમે માનનીય ડીપીઓ સાહેબને મોકલી આપેલો હતો. એને આધારે માનનીય ડીપીઓ સાહેબે એક તપાસ કમિટીની જિલ્લા કક્ષાની રચના કરી દીધી છે. એ કમિટી અહીંયા આવી અને તપાસ કરશે અને જે તપાસમાં દોષિત હશે તે નિયામક સાહેબને મોકલવામાં આવશે અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે. અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે
4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ. ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું. આ રીતે સુખદ સમાધાન આ પ્રશ્નનું. આજે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ આવ્યા નથી. ના, આજે નથી આવ્યા, પણ ગ્રામજનોએ ખાતરી આપી છે કે કાલ સવારથી રેગ્યુલર અમે બાળકોને મોકલશું. અમે જે 2 શિક્ષકો આચાર્ય અને એક મહિલા શિક્ષક રેખાબેન મહેતા બંનેના આક્ષેપો હતા કે ભાઈ 2 શિક્ષકો જે એક છે ભાવેશભાઈ મહેતા અને એક છે જયંતિભાઈ મહેતા, બંને શિક્ષકોને ઉપર એણે આક્ષેપો લગાવ્યા અને એ આક્ષેપોમાં વિડીયો વાયરલ થયા, બધા ગામ લોકો બધા ભેળા થયા, વિડીયો વાયરલ થયા અને ગામ લોકોની એવી માંગણી હતી કે ભાઈ અમારે 4 શિક્ષકોને અત્યારે અમારા ગામમાં ન હોય તો જ અમે સ્કૂલ ચાલુ કરવા દઈએ અને તો જ અમે વિદ્યાર્થીઓને ભણવા મોકલીએ. એટલે આજે અમે શિક્ષણ અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરતા એ 4 શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કર્યા છે અને સ્કૂલ કાલથી રાબેતા મુજબ થાય એવું સુખદ સમાધાન કર્યું.